નમસ્કાર મિત્રો, સૌથી પહેલાં વાત કરશું આરતી સાંગાણી વિશે. તો એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દો. મિત્રો, સુરતમાં કોઈ એક જગ્યાએ આરતીબેન સાંગાણીનો પ્રોગ્રામ થવાનો હતો, તો એ પ્રોગ્રામ ના થાય એ માટે વિરોધ થઈ રહ્યો છે અને મિત્રો પ્રોગ્રામ કેન્સલ કરાવવામાં આવ્યો છે. તમે વિડીયો જુઓ. પાટીદાર સમાજની એક દીકરી આરતી એ સિંગર છે અને એ અમને જાણ થઈ કે ખરેખર એ કઈ સિલ્વર ફાર્મની અંદર આજે ડાયરાની મહેફિલ માણવા આવવાની છે. સાથે સાથે એને જે ગોતેલો છે એવો હસબન્ડ એનો એ પણ આવવાનો છે. એટલે અમે બીજું કઈ એને કઈ કરવા એ સજા આપવા માટે નથી આવ્યા. અમે ફક્ત ને ફક્ત અમારા સમાજનો જે પ્રોગ્રામ છે એને કેન્સલ કરાવવા માટે આવ્યા હતા. અને આજે અમને એ વિરાણી પરિવારે એ ખૂબ લાગણી સાથે સુરાણી પરિવારે ખૂબ લાગણી સાથે કીધું કે આજે અમે આનો પ્રોગ્રામ કેન્સલ કરીએ છીએ. તમારા આવવાથી અમને હર્ષ ને લાગણી આજે ઉદ્ભવી છે અને આ પ્રોગ્રામને શોર્ટ ટાઈમની અંદર જ તે કેન્સલ કરીને એક સમાજની અંદર એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે પાટીદાર સમાજની લાગણીને માન આપીને જે સુરાણી પરિવારે આ કાર્યને પહેલ કરી છે એને હું ખૂબ ટોપલે અભિનંદન પાઠવું છું. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, એક ગામના સરપંચનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એ કહે છે કે ભાજપના હોય કે ગમે તે રેતી લેવા દેવામાં નહીં આવે. આ રેતી દરિયાના ખારા પાણીની છે એવું આક્રોશ શબ્દોમાં કીધું છે. તમે પહેલા વિડીયો જુઓ. ગામની અંદર આવું કઈ પણ કામ ચાલે એ અમે ચાલવા દઈશું નહીં. ઉપલા અધિકારીને ભાજપના જે કાર્યકર્તાઓ કઈ કર્મચારીઓ જે છે આમાં જેની મિલી ભગત હોય એ દરેકને કહેવામાં આવે છે કે આ કામ ચલાવી લેવામાં આવશે નહીં. તમે ખાસ નોંધ લો. એ લોકો પોતે એમ કહે છે કે અમારે આમાંથી રેતી નીકળે એ જ રેતી વાપરવાની છે, તો રેતી વાપરવા દેવામાં આવશે નહીં. આ દરિયાની ખારા પાણીની રેતી છે અને આ શેકડેમ રેતી તમે જોઈ શકો છો. જે રેતીનો વિડીયો અમે લોકો ઉતાર્યો છે એ લોકોનું કર્મચારીનું કહેવાનું એવું છે કે અમારે આમાંથી જે રેતી નીકળે એ જ રેતી વાપરવાની છે. તો એ રીતનું કામ અમારે આજે નથી કરવાનું ને કાલે નથી કરવાનું. રેતી હારી હોય તો કામ કરવા દેવાનું છે, નકર અમારે ગામની અંદર બંધારો ભલે ન બંધાય, અમારે આ રેતી હાલવા દેવાની થતી નથી. અને એવું લાગે ને તો રાજપાલ આપણે ખાટલા નાખીને પણ બેહવું છે, પણ આ રેતી વાપરવા દેવાની થતી નથી ભાઈ, કારણ કે આ ખારા માટેની છે. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, ફરીવાર આરતી સાંગાણી અને દેવાંગ ગોહિલ ઉપર એક યુઝર વિડીયો બનાવે છે અને કહે છે કે અત્યારે પટેલ સમાજના લોકોએ અત્યારે સીધો વાલ્મીકી સમાજને ટાર્ગેટ કર્યો છે અને કહે છે કે વાલ્મીકી સમાજમાં આપણી પટેલની દીકરી ક્યારેય ના રહી શકે. મિત્રો, તમે વિડીયો જુઓ એટલે સમજાઈ જશે. વાલ્મીકી મિત્રો, તો મિત્રો હાલ જે સોશિયલ મીડિયામાં આરતીબેન સાંગાણી અને દેવાંગ ગોહિલની જે વાતો થઈ રહી છે અને મેં પહેલાંય સમાજ માટે અવાજ ઉપાડ્યો છે અને અત્યારે સમાજ ઉપર વાત આવી છે તો હું જરૂરથી અવાજ ઉપાડીશ. અત્યારે જે પટેલ સમાજના લોકોએ જે સીધો આપણે વાલ્મીકી સમાજને ટાર્ગેટ કર્યો છે કે ભાઈ વાલ્મીકી સમાજ છે એના સમાજમાં આપણા પટેલ સમાજની દીકરી ક્યારેય ન રહી શકે. તો સમાજની વાત આવી છે એટલે મારે અત્યાર સુધી મેં વિરોધના વિડીયો ઉતાર્યા છે, પણ ક્યારેય મેં કોઈ સમાજને ટાર્ગેટ નથી કર્યો. એ વ્યક્તિને ટાર્ગેટ કર્યો છે હંમેશા. પણ જ્યારે એમની દીકરીની વાત આવી છે ત્યારે સીધા જ આપણા સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યો છે કે વાલ્મીકી સમાજની દીકરીઓ છે એટલે પટેલ સમાજની દીકરી એમના ઘરમાં ના રહી શકે. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, ગોપાલ ઇટાલિયા એક દાદા સાથે વાત કરે છે. વૃદ્ધ દાદા તેને પોતાનું દુઃખ સંભળાવે છે કે મારી 16 વર્ષની દીકરીને લઈ ગયા છે પણ ફરિયાદ લેવા માટે જન્મ તારીખ માગે છે. તમને પહેલા વિડીયો દેખાડી દઉં. કેટલા વર્ષની છે? એને અમરેલીના લઈ ગયા. દેવ પૂજક છે, એનો કેસ કરેલો છે. પાછો હાલ ગાય 1:30 વાગે ઉપાડી ગયા. 16 વર્ષની દીકરી ઉપાડી ગયા. ફરિયાદી કરી હતી. સવારે મેં અરજી લખી વકીલ મારફત દીધી છે. પોલીસે કે એની જન્મ તારીખ આવો તો અમે કેસ સંભાળીએ. અચ્છા, જો દીકરીને કોક ભગાવી ગયું તો પુરાવા લાવો. છેડતીના કેસમાં કાંઈ પુરાવા નહીં. ધરારી મારી નાખવાની ભીતિએ મારી દીકરી ગઈ છે, નકર કે તારા ભાઈને ને તારા કુટુંબને અમે મારી નાખ્યું નહીં આવ્યું એ રીતે ગઈ છે. અને 2 ફેરું એ રીતે ઉપાડી ગયા. અત્યારે 16 વર્ષની છે. જરા જન્મમાં ફેરફાર નહીં. મારે 13 છોકરા છે, 7 છોકરીઓ છે અને 6 છોકરા હતા. એમાં 1 છોકરો મરી ગયો. એમાં 9મો એનો જન્મ છે. 9મા નંબર. હા, 9મા નંબર.
અને અત્યારે મારો મોટો છોકરો ઈ છે 26 વર્ષ. પોલીસે ફરિયાદ લખવા ના પાડી. ઈ ફરિયાદ એ લખવાનું એમ નહીં, તમે જલમ તારીખ લઈ આવો એની કે. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો જયદીપ ઇન્સ્ટા ઉપર એક વિડીયો મૂકે છે, એ હું તમને બતાવું એ પહેલાં તેનું કેપ્શન વાંચીને સંભળાવું. વસ્ત્રાલના શોરૂમની બહાર જ્યારે થોડા સમય માટે ગાડી પાર્ક કરી ત્યાં અમને તેમના સિક્યુરિટી ગાર્ડ રોકે છે અને આગળ પાર્ક કરવાનું કહે છે. અમે કોઈ સવાલ પૂછ્યા વગર અમારી ગાડી આગળ મૂકી દીધી. હવે ત્યાંથી પણ અમને ગાડી લઈ લેવા કહ્યું અને તે પણ અમે કરવા રેડી હતા. છતાંય તેમનો એક સિક્યુરિટી ગાર્ડ અમારી સાથે ઉશ્કેરાઈને વાત કરવા લાગ્યો. અમે કહ્યું ભાઈ આરામથી વાત કરો ને, તો તરત જ હાથ ચાલાકી કરવા લાગ્યો. જે બાદ અમારે આ વિડીયો બનાવવો પડ્યો. જેવા સાથે તેવા અમારે પણ થવું પડ્યું. સવાલ ખાલી એટલો જ છે કે શું જાહેર રોડ રસ્તા પર આ રીતે પોતાનું પર્સનલ પાર્કિંગ બનાવી લેવું કેટલું યોગ્ય છે? અને કદાચ કોઈ થોડી વાર માટે પાર્ક કરે છે તો તેની સાથે આ પ્રકારનું વર્તન કરવું કેટલું યોગ્ય છે? પાર્ટ્સવાસ જ્વેલર્સ, તમને વિનંતી છે કે સિક્યોરિટી ગાર્ડની જગ્યાએ ગુંડાઓ રાખવાનું બંધ કરો. આ વસ્ત્રાલનું પાર્શ્વ જ્વેલરી હાઉસ છે. અમે અહીંયા ગાડી પાર્ક કરી હતી. આ જે પાર્શ્વ જે જ્વેલર્સ છે ત્યાં ગાડી પાર્ક કરી તો સદંતર અમને પાર્ક ગાડી ના કરવા દીધી અને ફેટ પકડી એમના જે અહીંયા માણસ ઉભા હતા એ ફેટ પકડીને મારા ભાઈને મારે છે, ગાળો બોલે છે અને એમ કે છે કે આ જે રોડ છે જ્યાં પબ્લિકની અવર જવર છે આ મારું પર્સનલ પાર્કિંગ છે. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો ફેસબુક ઉપર ગોપાલ ઇટાલિયા લખે છે કે ખેડૂતો બાબતે અવાજ ઉઠાવતા હરેશભાઈ સાવલિયા ઉપર છેડતી અને એટ્રોસિટી ખોટી ફરિયાદ બાબતે આજ કોર્ટમાં જૂનાગઢ ભાજપ પોલીસે 3 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેને કોર્ટ નામંજૂર કર્યા છે. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો જીટીયુમાં એક વિદ્યાર્થીની પાસે સ્પોર્ટ ઇન્સ્પેક્ટરે ખરાબ વિભત્સ માંગ કરી હતી અને આ ઘટનાની જાણ થતાં આમ આદમીના મધ્ય ઝોન પ્રમુખ યુવરાજસિંહ જાડેજા અને અન્ય લોકો યુનિવર્સિટીમાં જાય છે અને આવેદન આપે છે. તમે વિડીયો જોવો મિત્રો એટલે તમને બધું સમજાઈ જશે. જે જાતીય સતામણી કરી તો તમારી ફરજ હતી ને કે 376 અંતર્ગત એની ઉપર આપણે ફરિયાદ દાખલ કરીએ. એઝ એ સુઓ મોટો લઈને તમારે તો કહી શકે તમે વીસી હતા, તમે નહોતા તો સાહેબ હતા રજિસ્ટર તરીકે, તો એ આગળ જવાબદારી લઈને કરી શકતા. તો આજ માટે એટલું જ રાખીએ મિત્રો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, બરોબર?